તમને મને આ ટાણું મળ્યું છે. નકર બાપુ હારા મેં હમણાં કીધું એમ કૃષ્ણ પરમાત્મા જેવા જો સમજાવે ન સમજાય તો પછી એમાં પતા નથી થાય બીજું કઈ થાય. કોકના દુઃખ આપણી માથે લ્યો તારે જગત તમારે યાદ કરે. આ એક અમારા દરબારનો તમને દાખલો દઉં કે અમારા દેવાયત બોદાલ બાપુ હાઈર આખી દુનિયા જાણે છે. એક જુનાગઢના રાજ માટે બાપુ પોતાના દીકરાનો હોમી દીધો. એને શું નકર અમારા દરબારું નહીં હોય બીજા આલેધર બોલેધર નો બાપુ અડા ભેડ આહિર દેવાયત બોદલ એક જુનાગઢના રાજનો દીવો જીવતો રાખવા હાટું થઈ અને પોતાનો દીકરો એકનો એક હોમી દેવો એટલે કેવડી મોટી વાત કહેવાય. આ મોરબીનું બાપુ મોરબી ઈ રાજના જેથી દરબારનું બાપુ મર્ડર થયું ને તેથી બાપુ એક દહીસરાનો બાપુ એક આહિરનો દીકરો ભોજો મકવાણો આજે અડીખમ પાળ્યો ઉપર કોક દીક જાવ તો દર્શન કરજો. કોકના બાપુ ખોદેલા હોય એમાં હોઈ જાય એને જગત યાદ કરે. ભાવનગર દરબારને બાપુ ભીમા ગરણિયાએ બાપુ પાલીતાણા દરબારને કહી દીધું કે બેહી જજો સાના માના નગર કે આ કાળિકા જો લબરકો કરી જાય ને તો હમણાં પડી જાવ હેઠા. તેથી આહિરનો દીકરો બાપુ અમારા રાજા રજવાડા બાપુ હાલ્યા છે નકરા અમારા બળથી નથી હાલ્યા બાપુ. બધા સમાજનો સપોર્ટ હતો એમ નામ નથી હાલાતું. આ આવડું મોટું કાર્ય કર્યું હોય તો આમાં બધાયનો બાપુ સાથ જોવે. એમ નામ કોઈ દી ન થઈ શકે. એટલા જ માટે કોઈ દી કોઈને નાનો ન સમજવો. એક વીસી આવડો હોય ને સકરી ખવડાવી દે પણ એકતાની જરૂર છે. મારો કહેવાનો મિનિંગ તમારું ગામમાં છે ને ખરેખર મને એકતાની બહુ મજા આવી. એકતા છે ને એ મોટી વાત છે ક્યાંય નથી મળતી જોવા. ને કે તમે જો સિંહ જેવું જનાવર હોય ને હાથમાં લાકડી લઈને તમે હોય ને તો સિંહ તમારે સામે ન આવે. એક કૂતરા બે ચાર હોય ને આપણે વાંકા વળીને પાણા લઈને તો કૂતરાય ન આવે. પણ એક મધફોડું બેઠું એને હોપારી જેવડો કાંકરો મારો તો પાટીએ પડાવે ને. શું કામ? એકતા છે એની. આપણી એકતા નથી. એકતા છે ને અહીંયા બાપુ આખી દુનિયાને ઝૂકવું પડે. એક લખી લેજો. જંગલમાંથી કઠિયારો કુવાડા ટીપાવીને નીકળો ને તેથી જંગલના ઝાડવા રોતા હતા. એટલે મોટા ઝાડવાએ કીધું એટલે કે હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને કે વહેલો મોડો આપણને કાપી નાખશે. તેથી મોટા ઝાડવાએ બહુ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી પણ માલપા હાથા આપણા છે જોઈજો. એ કે એ હાથા ન બનો ને તો કોઈની તાકાત નથી. પછી સમાજ કોઈ બી હોય કુટુંબ પરિવારમાં ଯଦି વિખવાદ જાગે અને અંદર નજર કરો એકાદો હાથો આપણો હોય ને હોય નકર કોઈની તાકાત નથી. કોઈ સમાજની સામે લાંબો હાથ થઈ શકે. એટલા જ માટે મહાપુરુષો તમને મને સદગુરુની જેને શાન મળે એને જ આ દુનિયા બાપુ ઓળખે. એને જ સમજણ હોય. એને જ પોતાના મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે. તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. આ પીપળીમાં બાપુ સવારામ સાહેબ 50 થી 60 વર્ષ થયા પ્રજાપતિ. તમે જોવો તો ખરા જબુમાં કરી ગયા પોતાના રહી ગયા ભલામણ. એમ કે અમે ભક્તિ કરી છે ને અમારું થઈ જાય એવું નથી કાંઈ. બીજા આમાંથી મેળ પાડી લે. કહેવાનો મારો અર્થ એ છે કે જો શબ્દની અસર થઈ જાય તો બાપુ આપણો મેળ પડી જાય. બાકી તો આપણા બૈરાન છોકરાનો વ્યવહાર છે ને એ તો આપણે હાસવવો પડે. કારણ કે આપણે ઊભું કર્યું એટલે એને આપણે આપણી ફરજમાં રહેવું પડે. કારણ કે ભગવાને બૈરું આપણને હારે નથી આપ્યું. હા આપણે અડધું ગામ લઈને ગયા હતા ઘોડામાં ચડીને એટલે એ બૈરું પછી એમ કે તેલનો ડબ્બો ખૂટી રહ્યો તો લાવી દેવો પડે. એ આપણે ઊભું કરેલું. એમાં પછી બૈરા ડખા ન કરે પણ આપણા નથી એ મગજમાં રાખવાનું. એટલા જ માટે બાપુ સદગુરુ મહારાજની જો શાન મળી જાય તો જ મજા છે. એટલે સવારામ બાપા બાપુ એક એની વાણીમાં કહે છે. જોકે હું વાંહે બેઠો એટલે મારે તો તમને અહીંથી હલવા નથી દેવા અને હજી ઘણી બધી વાતો કરી છે. જોકે મારે આજ છઠ્ઠી રાત છે પણ હિલોળો જ કરવો છે એટલે દોણામ જાય છે. એટલે સવારામ બાપાએ બાપુ એના ગુરુ મહારાજની વાત કરી કે મારા ગુરુ મહારાજ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાત. એટલા માટે વાણીમાં કહે છે સદગુરુ મહારાજને જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને અમરનગરમાં આત્મ દેખ્યા હું તો ભૂલી ગઈ હતી દેહનું ભાન. અમરનગરમાં આત્મ દેખ્યા બાપુ. અમરનગર ક્યાં આવ્યું? જો આ બધી અમુક સંતોના શબ્દો છે ને અલખ ને અજર અમર ને આ બધી છે ને અમુક વાતો છે ને બાપુ ઘણી જગ્યાએ અમે સાધુ સંતો હોય ને તો મને તો આવી બધી અંદરથી પીડા જાગે કે આપણે એકલા બેઠા હોય ત્યારે પૂછાય. કારણ કે એમને ન આવડતું હોય તો એમની આબરૂ જાય. એટલે એકલા હોય ત્યારે પૂછાય. હજી કેટલાય ઠેકાણે જવાબ જ નથી મળ્યો.
પાછા આપણને એમ કે આ બધી ગહન વાતો છે, તમને ન સમજાય. એટલે પણ ગહન વાતો તો અમને ન સમજાવી ત્યારે બીજાને તેમ કોને સમજાવશો? પણ ખબર તળિયા ઝાટક છે, શું આપણને સમજાવે? આપણે હાલા જતા હોય આમ આખે આખા કપાળ રીંગ્યા હોય, ઢીસણ સુધી ડેર ખાવા હોય ને હાલા જતા હોય વાંયથી હાથ કરે, એ ભગત ખડા રે તેરા બેડા પાર, તમે રોટલા આટો વંડીયું ઠેકો, શું બેડા અમારા પાર કરો? કાંઈ કરાવવાની જરૂર નથી. આપણા મા બાપ છે, આપણા ગુરુ જ છે, એક સમજી લેજો. અને ગુરુની જરૂર છે 100%, પણ બાપુ એવા કંઈક ગુરુ મળે તો. બાકી તો બાપુ આપણે આવ્યા નથી કે આવશે કે 50 મૂકીને જાય છે ને એવા ગાળિયા નખાવાનો કોઈ મતલબ નથી. કારણ કે છેક જો પહોંચાડી ન કે તેના ગુરુને કોઈ જરૂર જ નથી, એવા ગુરુને ન પહોંચાડીએ કે એવા ગુરુની જરૂર જ નથી. એક ગુરુ ચલો બે આમ હાલ્યા જતા હતા ને જંગલમાં, એમાં બરોબર દી હાથનો ટાઈમ થયો ને ગુરુએ કીધું સંજાનો સમય થઈ ગયો, મારે સંજા પૂજા કરવી પડશે. ચેલાએ કીધું બાપુ હાવજની ડાળકો સંભળાય છે, આય નો બે આય ઉપાડી લઈ છે બેયને. તો કે ના, મારા ગુરુનો આદેશ છે, મારે પૂજા અર્ચના કર્યા સિવાય અહીંથી હલાય નહીં. અને ગુરુ મહારાજ બેઠા, આસન જમાયું અને તું તાર લાગી ગયો. ચેલો પડખે બેઠો, પણ એની આંખો ઘડીએ ઘડીએ ઉગડી જાય. એ કે હારો કંઈક સિંહ બી આવશે તો, સિંહ બી આવશે તો. અને આવા ચડકટા બોલે એટલે થાય તે. અને ખરેખર બાપુ સિંહ નીકળ્યો, બાપુનો તાર લાગી ગયો, બાપુને ખબર જ નથી. અને ચેલાની આંખ ઉગડી ગઈ, આમ સિંહ નીકળ્યો ને કે કરતો આવ્યો. એટલે સિંહ બાપુ ચેલો બાપુ ઝાડવા ઉપર ચડી ગયો. ઈ કે ગુરુ ગયા. અત્યારે લગભગ બાપુ ચેલા ગુરુ નાસ્તો કરાવે એવા જ હોય દાદા. તો ઈ ઝાડવા ઉપર બેઠો બેઠો જોતો હતો. ઈ કે ગુરુ હમણાં ઉપડી જવાના. સિંહ આવ્યો, ગુરુ મહારાજની પાસે આવીને ગુરુ મહારાજની આમ પરિક્રમા કરી, સામે બે પગ લાંબા કરી પગે લાગીને ભીયો ગયો. ચેલો બેઠો બેઠો વિચાર કરે, ખારો હું બેઠો તો મને પગે લાગે. ઘડીક થયું ને હેઠો ઉતરીને પાછો બાપુ પાસે બે ગયો ને ઘડીક થયું તો બાપુ જાય ગયા. ઈ ચીપીઓ ને જોડી ને કમડળ ને બધું કર્યું ભેગું. ગુરુ કહેલા આમાંથી કંઈક તો ઉપાડ્યા, બધું મારે જ એકલાનું ઉપાડવાનું. તો કે બાપુ ચીપીઓ લાવો મારી પાસે. ઈ ચીપીઓ આની કડીમાં આંગળી ભરાવીને આમ ફેરવતો જાય ને બાપુ એ વાતું કરતો જાય. એ કે બાપુ હમણાં બેઠા હતા ને કે અહીંયા સિંહ આવ્યો હતો. બાપુ કે આવ્યો હોય છે. એ કે બાપુ હું ભાળી ગયો ને મને બીક લાગી તો હું ઝાડવે સડી ગયો. એ કે સડી ગયો હોય છે. એ કે બાપુ પછી તમારી પાસે આવીને કે આમ પરિક્રમા કરીને તમને પગે લાગીને વિયો ગયો. તો કે વિયો ગયો હોય છે. એમ કરતો જાય ને ચીપીઓ ફેરવતો જાય. એમાં ચીપીઓ બોરડીમાં ભરાણો ને બોરડીમાં મધ બેઠેલું. હવે મધ ઉડ્યું, હવે આમતું શાંતિ બેઠું, એની હળી કરો એટલે શું થાય? એ બાપુ ગુરુને ચેલાને બેન સોટ્યું. બે આમાં માથા કરતા કરતા બે ખેતર હોય, ઓલો ઓલાને કાંટા કાઢે ને ઓલો ઓલાને બાપુ રાતા 16 કરી મૂક્યા. આઘા જઈને પછી ઓલો ચેલો બાપુને કે બાપુ એક વાત કહું. કે શું? એ કે બાપુ ઓલો સિંહ એવડો મોટો આવ્યો તો તમે હેલ્યા નહીં આવડી માયખુમાં કે ઠેકડા મારવા માંડ્યા. ગુરુ કે પણ સિંહ આવ્યો ને તારે મારી હારે અખિલ બ્રહ્માંડનો માલિક હતો ના, માયખું આવ્યું તે કપાતર તું છો મારી હારે. તારા જેવો હોય અહીંયા ઠેકડા જ મારવાના હોય. એટલે સંગત કોક હારા નહીં કરાય. બાકી ઈ ગુરુમાં શું ને આપણે ચેલામાં શું લેવાનું? એટલે જ બાપુ કે છે અમરનગરમાં આતમ દેખ્યા. અલગ કોને કહેવાય? અલખ ની કહે ને, હે અલખ ધણી. અલખ કોને કહેવાય? લખી નો કહે ને અલખ કહેવાય. તો લખાય તો જો બોલાય તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય. આ એવી વાત છે નહીં. આ વાત છે ને બધી આખી છે, પણ મને ડાયરો સારો છે એટલે વાત કરવાની મજા આવે. જો બોલાય ને તો લખાય, લખાય તો દેખાય ને દેખાય તો વંચાય. આ એવી વાત છે નહીં. હું તમને એક વાત કરું, તેલનો ડબ્બો લઈને કોઈક આવતું હોય અને એને તમે પૂછો કે ડબ્બાના કેટલા, તો એમ કે 25 રૂપિયા. હવે તેલના 25 હશે ડબ્બાના. તેલ કાઢી લ્યો, ડબ્બાનું શું આવે? નકરા 25 આવે ને. પણ જો વાત ઉપર ધ્યાન આપજો, કિંમત તેલની છે, પણ તેલને રાખવા માટે ડબ્બો જોવે. તેલ એમનામ ન રહે. બીજી વાત, એમાં દેહ છે ને, દેહની કિંમત કાંઈ નથી. આ દેહને દુનિયા દિવાળી જ મૂકવાની છે, પણ દેહ વગર ભજન ન થાય. અને તેલ ગમે એનું હોય, સિંગ તેલ હોય, પામોલીન હોય કે કપાસિયાનું જે હોય એને લખાય ડબ્બા ઉપર, તેલ ઉપર ન લખાય. એ નથી લખાતું ને એટલે એને અલગ કહેવાય. એ આ દેખાતો નથી. બાકી આમ જોવો ને તો તલ મૂકે એટલી જગ્યા નથી. અલગ વસ્તુ એવું જુદી છે. અમારે દ્વારા આજે આ પ્રોગ્રામ પતે, અમારે તો સોરનો ને કલાકારનો બેનો એક ટાઈમ હોય. 3 વાગે 4 વાગે અમારો પ્રોગ્રામ પતે ને પછી અમારો દીકરો ગાડી હાંકતો હોય ને તો હું એને એમ કહું જાત્રા વાળા હેલા જાય રાતે ધ્યાન રાખજો.
ને કે આ ભજન ગાવામાં મેં આપણે હલવાઈ ન જાય. રાત ને દી તમે જુઓ તો આમથી આમ જાય છે, આમથી આમ જાય. આપણે એમ થાય કે શું ગોતે છે ખબર જ નથી પડતી. ખરા રોડ ઉપર બાપુ એક ગામ છે ને, અહીંયા એક સંઘ નીકળ્યો હતો. તો અહીંયા કોઈ પટેલની વાડી છે, એટલે અહીંયા દર વર્ષે અહીંયા આવે ને સંઘ, એટલે અહીંયા એ ઉતારો આપે ને અહીંયા ભજન ભાવનો પ્રોગ્રામ રાખે. એટલે મને અહીંયા બોલાવેલો તો બે સંઘ ભેગા થઈ જાય. એક આમથી આવ્યો ને એક આમથી આવ્યો. ઓલા આવ્યા ને મેં કીધું ક્યાંથી આવ્યા? કે કચ્છમાં મોરાગઢથી. તમે કહો આમ ક્યાં જવું? કે ચોટીલા. આનકોરથી આવ્યા. મેં કીધું તમે ક્યાંથી આવ્યા? કે ચોટીલાથી. ક્યાં જવું? કે મોરાગઢ. મેં કીધું પણ તમે બે જણા શું મથો છો? આવડા અહીંયાથી આવ્યા કે અહીં જવું છે, આવડા કે અહીંથી અહીં જવું છે, તો અહીંયા આમાં ફેર શું છે? આમ જ હાલે છે રામ. આપણા ગામની મૂર્તિ હોય એમાં કે ગામની આમા ગામની મૂર્તિમાં કઈ ફેર હોય? કોઈ બાપુ મૂર્તિ આપણી યારે રૂબરૂ વાત નથી કરતી. અમે એક મંદિરમાં ગયા હતા, બાપુ કે 20 રૂપિયા લાવો. મેં શેના? કે ટોકરો વગાડવાના. મેં કહું અમારા રામજી મંદિરમાં 4 ટીંગાય છે, ધરાઈશું તો નહીં વગાડવી. આમ નામ જ હાલે છે બાપુ. ઈ હાડું ત્યાં બા છે, બધા નથી બાજતા. પૈસા ગણવાના માણા રાખવા પડે. તમે જોવો તો ખરા દુનિયા ઢગલા કરે. ઘરે માને ને બાપ ને બાપુ કઈક જોતું હોય તો કે સાના માના બેવો ને તમારે શું કરવા છે? અત્યારની પ્રજા મા બાપ ને એમ કે તમને ખબર નથી પડતી, તમને ખબર. એટલે ખબર નહોતી એટલે તો 100 વીઘા રાખી હતી. તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા નથી અમને ખબર પડતી. અરે મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે. પેટે પાટા બાંધી અને છોકરા હાટું જમીનું રાખી. હા, અમારે ત્યાં જમીનું વેચીને ટ્રેક્ટર લે. મેં કીધું આંખશો ચા ફળિયામાં? જમીન વેચીને ટ્રેક્ટર લઈ ચા હાકે? એક ભાઈ તો ખેતર વેચી ટ્રેક્ટર લાવે કે ભાડા બાડા કરશું. પણ મેં કીધું કુના અહીંયા કરશું? મેં ખેતર વેચીને કહ્યું કે હા મેં પૈસા છે, તો કે ના. તમે કહો હાથેડા શી ના લાવશો? એટલે કે એ તો ખબર જ ન રહી. તમે નકરું ફેરવો ભાડે. આવા ને આવા ઊંધા ગાળિયા થયા છે ભલા ભલા. મા બાપે આપ્યું છે ને વધારી ન કહો તો કઈ નહીં, પણ છે એ જાળવજો. બાકી તો છે ને મરી જવાનું છે. કરોડપતિ હોય એને મરવાનું છે ને ભિખારીને મરવાનું છે. બાકી એ તો ત્રાજવું લઈને બેઠો છે. બધાની ખબર છે. આ તમે આવા ભગીરથ કાર્ય કરો છો ને એ ખબર છે. અને આમાં કોકના બૂસ મારો ને તો એ ખબર જ છે. બાકી કર્મની ગતિ છે ને મને બહુ ખબર નથી પડતી. પણ બધા કે કરમ આમ કરમ આમ કરમ આમ. હું એમ કહું કે આપણે રામ 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 કરી છે. સીતાજી રામ ને પરણે આખી જિંદગી મારો દી ન હોઈ ગયો. શું કરમ હોય છે? આ ભક્તિ કરે એવડે દુખી છે, દુનિયાના બૂસ મારે સુખી છે. તો શું કરમ સમજવું? અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ પરમાત્મા આખું વિશ્વ જેને બનાવ્યું હોય એને ખબર ન હોય કાંઈ બેસ તો ભીલ મન બાણ મારશે ને ખબર ન હોય. ભીલે બાપુ મારી નાખ્યા કૃષ્ણ પરમાત્મા. એનું શું કરમ હશે? થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં ઉવું પડે. શું એનું કરમ? અરે યમના દૂત તેનો જીવ લેવા આવે અને એને એમ કે 6 મહિના પછી આવજે, પોતાનું મોત રોકી શકે એવો સિદ્ધ પુરુષ. એને છેલ્લે બાણની પથારીમાં ઉવું પડ્યું. તો આપણે આપણો હિસાબ તો કંઈક મારવો જોઈએ ને. જેટલાનું પડાવ્યું છે ને જેટલાના બૂસ માર્યા છે ને જેટલા હું તો જેટલાના કઢાવી દેતો હતો ને કોકના પૈસા કઢાવી દેતો હતો. અત્યારે મારા બૂસ માર્યા બોલો જેટલાય. આ દુનિયાને સુધરવું હોય તો સુધરવાય ક્યાં દે એમ છે. એટલે આ દુનિયા છે દોરંગી દુનિયાના ધોકા શું ધરવાના હોય ભલા મને. સવારામ એટલે જ કે છે કે બાપુ આ દેહની વાત છે. આખી જેટલા મહાપુરુષોએ વાત કરી ને બધી દેહની જ વાત કરી છે, બીજા કોઈની વાત કરી જ નથી. એટલે કે છે પચમ ગડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે જો ચંદ્રભાણ જાવ લટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગો. ગગન મંડળ બાપુ આને છે ને મહાપુરુષો આપણું સરમસ્તક છે ને ગગન મંડળ કહે છે. આ સાંડલા શું કામ કરે? લ્યો વહામ કરે ન હાલે. આ સાંડલા કપાળમાં કરવાનું ચાલુ કર્યું, કંઈક તો વિચાર કર્યો હોય છે ને. તેથી આટલું વિજ્ઞાન નહોતું. હું તો એમ કહું ગાલે કરે તો હાલે, સાંડલા ગમ્યા ન હાલે આખા શરીરમાં. પણ આખું શરીરનું સબટેશન જ આય છે. આ શિવને જેમ ત્રિનેત્ર છે ને એમાં આપણું નેત્ર અહીંયા છે. આ આંખું બંધ થઈ જાય ને અંદરની આંખ જો ગુરુ મહારાજની કૃપાથી ઉઘડી જાય ને તો દુનિયામાં બાપુ કાંઈ ન કરવું પડે. ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ સાધુ બની જાય, એના નેત્ર ઉઘડી ગયા. આપણને હજી નક્કી જ નથી થતું.
અને આ દુનિયા છે ને એ તો બાપુ લુગડા એક દી ઉતારી લેવાની છે. ગોપીચંદ ને ભરતરી બે દીક્ષા લઈને નીકળ્યા ને પછી શમશાનમાં હુતા હતા, પાણાના ઓશિકા કરી. 2-3 બેનું નીકળી અહીંયાથી. એક બેને બીજી બેનને કીધું, એ કે ગોપીચંદ ને ભરતરી કે આવડા? તો કે હા. તો કે હે ને અમને બધું છૂટી ગયું, હજી પાણાના ઓશિકાની જરૂર તો પડે છે. ભરતરી ગોપીચંદ ને કે હવે 92 લાખ માળવો છોડ્યો કે આ પાણા નથી દુનિયાને ગમતા, કાઢી નાખ ને પાણાય દે. આ ઈ દુનિયા છે, પાણાય તમારી પાસે નો રહેવા દે. ઈ જગત છે. સદગુરુની જેના શબ્દ ઉપર ભરોસો હોય, જો વિશ્વાસ હોય એની વાત. એનો એક રામાયણનો દાખલો, હનુમાનજીનો પ્રસંગ છે. એટલા માટે સબરી બાપુ ભીલની દીકરી અને માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ, અને ગુરુ મહારાજ એમ કહે છે કે બેટા વેલો મોડો રામ આવશે, તું અહીં બેહી જા. અને ગુરુ મહારાજનું શરીર શાંત થઈ ગયું. સબરી એક જ શબ્દ પકડી, અને બાપુ કોઈ જ્ઞાન નથી, વેદનું શાસ્ત્રનું કોઈ ભજન નથી, એક જાનવર જેવું જીવન જીવે છે. પણ એક ગુરુ મહારાજનો શબ્દ પકડી અને બાપુ બેહી ગઈ. ગુરુ મહારાજનું શરીર શાંત થઈ ગયું. અને રોજ આંગણું વાળી સાફસૂફ કરી અને રાહ જોવે કે હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે. સાંજ પડે કે આજનો આવ્યો તો કઈ નહીં કાલે આવશે. બીજે દી એનો ઈ પ્રોગ્રામ, બીજે દી કે આજનો આવ્યો તો કઈ નહીં કાલે આવશે. એ ચાંદીના વાળ થઈ ગયા, 70-80 વર્ષની ઉંમર થઈ. સબરી વિચાર કરે કે રામ હજી ન આવ્યા, મારું શરીર વ્રત દેખાતું નથી, કાને સંભળાતું નથી. મારા ગુરુને પૂછવાનું ભૂલી ગઈ કે રામ કેવું વાહન લઈને આવશે, કેવા કપડા પહેર્યા છે, કયા રસ્તેથી આવશે. આ તો મેં કઈ પૂછ્યું જ નથી. રામ નહીં આવે, એ નહીં આવે એમ કે અંદરથી અવાજ આવે કે મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું પડે નહીં. કેવડો ગુરુ મહારાજ ઉપર ભરોસો હશે. અને રામ ને લક્ષ્મણ સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા ને, ઈ મલક આવ્યો ને, પ્રકૃતિ રામનું ભજન કરતી હતી ભાઈ. ઝાડવાના પાંદડામાંથી રામ 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 શબ્દ બોલતા હતા. લક્ષ્મણ રામને પૂછે છે, ભાઈ આ કયો મલક આવ્યો? આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. તો કે એક જગ્યાએ બેન 3.5 કરોડ નામના જાપ થાય ને એટલે ધરતીમાંથી અવાજ આવવા માંડે, દિવાલમાંથી અવાજ આવવા માંડે. 3.5 કરોડ નામના જાપ તમે કરો ને તો તમારા ઘરે તમારી દિવાલોમાંથી અવાજ આવવા માંડે. આ સંતોનું મંતવ્ય છે. લક્ષ્મણ ને રામ કહે છે કે જાતો એ ઝૂંપડીમાં એ બાઈ બેઠી શું કરે છે? અને લક્ષ્મણ અહીંયા ગયો ને ભાઈ, શેષ નાગનો અવતાર, પણ સબરીની ભક્તિ જોઈને ધ્રુજી ગયો ભાઈ. હા હા હા, એ કે મારા ભાઈની વાયા આને ઓળખોળ કરી નાખી જિંદગી. ચોથા આંસુ રડતી રડતી સબરી બાપુ હરવી હરવી ગાતી હતી. શું ગાતી હતી? ઠાકર મને તું મેલ માઠેલી, તું છો એ કાલનો વેલી, અમે તારા યાદ કેવાઈ, હવે કે ના અમે આશરે જાય. કેવડી વેદના છે. કાલા ઘેલાય અમે એ તારા કેવાય ને જો પીએ તારા તારી હારે મારે જૂનો નાતો. આપણે બધા છે પણ આપણે ભૂલી ગયા. સબરી કહે છે મારે તો તારી હારે પેઢીઓનો નાતો છે, તારી હારે મારે જૂનો નાતો. એ હવે બીજે ક્યાં જાવું બાપ? ઠાકર મને મેલ માઠેલી, તું છો એ કાલનો વેલી. ચોથા આંસુએ રડતી હતી ભાઈ. તમને મને બાપુ ભજન શું પૂજવાનું હતું? આપણે તો અત્યારે એમાં આ ભણતર ને આ વિજ્ઞાન ને એવા બુદ્ધિના ગાળિયા થયા છે. એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો, ઊંધી ખીલી દિવાલ, કોઈ માથું નાણી, કોઈ હચોડિયું મારે, રિયો રિયો બધું રાડ્યું પડે. કારખાના વાળા બુદ્ધિયું જ નથી, ઊંધિયું ખીલિયું કાઢ્યું. એનો ભાઈ કે હું કે ખીલિયું જો નહીં કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. ઈ કે કેમ? ઈ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. ત્યાંથી લઈ જાય ને ત્યાં જઈને મારી આખી જિંદગી દિવાલો ફેરવી, પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી.
મારી ખીલી ફરે ફેરવો દિવાલો. આખી દુનિયામાં બાપુ નકરા આટા જ મારવાના. તમે જોવો તો એક બુદ્ધિના ગાડી એક બે ભાઈબંધ રોજ તલાવની પાડે બે કાંઈ ધંધો ન કરે. ટાઈમ થાય એટલે ઘરે આવીને નાહી ધોઈને કપડાં બદલીને ખાઈ પીને વ્યા જાય. બે જણા ઘરે પછી ડખા થાય અને બે જણા વિચાર કરે એટલે કે હાલને કંઈક ધંધો કરી. ઘરે જઈને ડખા થાય મજા નથી આવતી. તો કે શું કરશું? બોલો કે આ કરવી ને આ કરવી ને આ કરવી. પછી એક જણે કીધું મને એક ધંધો હું જાય કે શું? એ કે પૈસા આપવાનું કારખાનું નાખી દે. એ કે પૈસા કે બોલ ઘરે આપી દે પછી બીજું શું જોઈએ કે પૈસાની જરૂર પડે ને. એટલે પૈસા એ કે હાઈ વાત તારી સાચી. એટલે એ બધું કર્યું બધું ભેગું ને પૈસા આપવાનું કારખાનું નાખ્યું. એ કે હું મળું પૈસા બનાવવાનું તું મને ડટા બનાવવા. બે ત્રણ તિજોરીઓ ભરી લે પછી બધું બંધ કરી દે. અડધી તિજોરી ભરી ને ત્યાં બોલો કે રે 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 કે ભૂલ થઈ જાય કે આમાં એક ઉપર 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 આમાં બનાવેલી આપે ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજીનો ફોટો રેડી બનાવેલી પણ સિક્કો 15 નો લાગ્યો. 15 ની નોટ લઈને ક્યાં જવું? 10 ની 20 ની 50 ની તો બધી બરોબર પણ 15 ની નોટ લઈને ક્યાં જવું? ઈ ક્યાં જોતો ખરો 15 ની મારી. ઈ કે જવાય ભલામણા ગામડામાં જવાય. કોઈક ડોશમાં દુકાને બેઠા હોય કોઈક બાપા બેઠા હોય પણ અહીંયા હલી જાય. તું રાયડું પાડમાં નહીં કે તમારે ગામ જેવું ગામ ને ઝાપા એક બાપા દુકાન નાખીને બેઠા હતા. પીપરમેન્ટ ને ચોકલેટ વેચતા છે ને અહીંયા આવ્યા. એ કે બાપા એક 15 ના છૂટા આપજો કે લાવો ને આપું. 15 ની નોટ આપીને તો બાપાને પરસેવો વળી ગયો. એટલે કે 15 ની નોટ આ ચાલે બહાર પડે. એ કે હમણાં જ બહાર પડી ભલા તમને ખબર નથી કે અમારા છોકરા રોજ શહેરમાં જાય કોઈ બોલ્યું નહીં. એ કે દેવાય દો ને કે થોડું કે તમારા પાસે જૂઠું બોલતા છે. એ કે ના ના આપું ખરો પણ એ કે 15 નો આપું 14 આપું. ઓલે અમને એમ કે આનો રૂપિયો નથી આવે એવું કે 14 તો 14 લઈ લેવાય ને. તમારો કે રૂપિયામાં જીવ બગડ્યો ને લઈ લો. બાપાએ ટેબલ નું એટલું ખાનું ખોલીને હાથ હાથની બે આપી. હાથ હાથની બે આપી ને તો છોકરા સકરી ખાઈ ગયા. એ કે બાપા કે હા કે હાથ હાથની ચારે બહાર પડી. એ કે તારી પેલા મેં કારખાનું નાખ્યું હતું તારે 15 ની ભૂલ થઈ મારે હાથની થઈ છે. હવે આ બુદ્ધિના ગાળિયા નો કહેવાય બીજું શું કહેવાય? બાપુ એવા ધર્મના વાવટા તમે જોવો ચારે બાજુ. આ ગોલેડા ને ગોલેડા હડમતિયા અમે હું આવ્યો સાંજે આવ્યો અને અહીંયા એક તમને કહી દઉં ભલામણ કરી દઉં કે 26 તારીખે અહીંયા આવવાનું છે મારે. પ્રોગ્રામ છે, યજ્ઞ છે, સપ્તાહનું આયોજન છે. સરસ મજાનું બાપુ એક વાસુકી દાદુ બાપુ જીવતું જાગતું જેને એક બાપુ દેવસ્થાનનું સ્થાન. હું તો બહુ રાજી થયો. અમે અહીંયા બધે ફર્યા અંદર અને બહુ મને મજા આવી. એ બધી વાત કરતા હતા કે કોઈ દી કોઈને બાપુ દોરો ધાગો કાંઈ ન કરવું પડે. કોઈને કાંઈ કર્યું અહીંયા પૂગી જાય એટલે બાપુ વાત થઈ જાય પૂરી. અરે શું ભલામણ આપણે વાત કરી આપણને મગજમાં જ નથી બેહતું હજી. કારણ કે આમાં તો શું છે ડોક્ટરને અહીંયા જે આવે જો મરી જાય ને તો કે બાજરો ખૂટી રહ્યો. અને આવા ધર્મના સ્થળે જાવ ને કે જો કંઈક મરી જાય ને તો કે આવું પણ હોય જ નહીં. તમે બધા જ્યાં અંધશ્રદ્ધામાં જ છો તો અંધશ્રદ્ધા. ડોક્ટર ત્યાં મરી જાય કે એના ભાઈ. એટલે દુનિયા તો બે વાતે નથી ફુગાવાનું. પણ ખરેખર મને બહુ મજા આવી. 26 તારીખે અહીંયા મારે આવવાનું છે અને આવી તો ધર્મની બાપુ જગ્યાએ અમારે આ બધા રબારી સમાજ છે ને બાપુ અમારું વડવાળા ધામ દુધરેજના ખોળામાં રહું છું અહીંયા. મારું વડવાળા ધામ બાપુ તમે કોક દી ક્યાં આવ્યા હોય તો કોક દી જોજો. એનો એક નાનો ઇતિહાસ એક નાની એવી વાત તમને કહું. આજથી 5મી પેઢી ઉપર જતી રઘુરામ બાપુ હતા ને આજ કનીરામ બાપુ છે. એની પેલા કલ્યાણદાસ બાપુ, એની પેલા ગોમતીદાસ બાપુ, એની પેલા જીવરામ બાપુ અને એની પેલા બાપુ એ બાપુ જે હું ભૂલાઈ ગયું નામ પાછું. કનીરામ ને એ 5મી પેઢી ઉપર રઘુરામ બાપુ 5મી પેઢી ઉપર હતા. આજથી 350 વર્ષ પહેલાની વાત કરું. એ રઘુરામ બાપુ જેથી ગુજરાતની ગાદી ઉપર હતા ને તેથી અહીંયા અમારે દરબારું ગામ છે. દરબારું ઘણા છે અને રાજસ્થાનમાંથી દરબારનું કામ લઈને કોઈક ચારણી આવેલા અને દરબારમાં ઉતર્યા અને 2 દી 5 દી રોકાણા અને દરબારે કવિરાજે કીધું હવે મારે જવું છે. એટલે દરબારી ડાયરો અમારે બધો ભેગો થઈ અને એ કે કવિરાજ આવ્યા છે આપણે શીખ કરવી પડે. અને તેથી બાપુ તમે વિચાર કરજો 350 વર્ષ પહેલા બાપુ 2000 રૂપિયા શીખ આપી હો.
તો ગઢવી તો બાપુ ઠેકડા મારવા માંડ્યા. 2000 રૂપિયા એટલે આજના 2 કરોડ રૂપિયા કહેવાય. 2000 રૂપિયા લઈ અને ચારણિયાથી નીકળે અને એને મગજમાં એક વાત યાદ આવી કે આ દુધરેજ ઓલું એક નાની એવી વડવાળાની ઝૂંપડી છે, એ આવડું આ દુધરેજ હશે. કોકને પૂછ્યું તો કે હા, એ કે અમારે આગળ જાઓ ને અહીંયા બાપુ, એ કે સંતોની સમાધિ છે અને અમારે એક બાપુ છે, નાની એવી ઝૂંપડી છે. અને રઘુરામ બાપુ જેથી ગાદી પર હતા તેથી અહીંયા ચારણ ગયા, દર્શન કરી અને પછી બાપુ પાસે સીતારામ કરીને બેઠા. ક્યાંથી આવો છો? એ કે બાપુ હું તો રાજસ્થાનમાંથી આવું છું અને આ દરબારોનું કામ, દરબારના કામ લઈને આવ્યો હતો, એટલે દરબારોમાં 2 દીથી આવ્યો હતો. તો કે હા, સારું સારું. એ આ દર્શન કરવા આવ્યા? તો કે હા. તો કે દરબારોએ કઈ શીખ કરી? તો કે અરે બાપુ તમારા ગામના દરબારની શું વાત કરી બાપુ, 2000 રૂપિયા મને શીખ કરી. એ કે હા, સારું સારું સારું. અને એમના બાપુ કાર ભારીને કીધું કે આ ચારણ આપણા અહીંયા આવ્યો છે, દરબારને અહીંયા આવ્યા, એને 2000 રૂપિયા શીખ કર્યો હતા, આપણા આંગણે આવ્યો છે, આપણે એને કંઈક શીખ કરવી પડે. ઓલા પડ્યા એમાંથી 2000 રૂપિયા લેતા હો. એ 2000 રૂપિયા લઈને આવ્યો ને અને બાપુને આપ્યા, અને બાપુ ચારણને આપ્યા ને ચારણને કહું મઢી તૂટવા હો. હા હા હા, ઓલા તો ઘરાદાર છે, રાજા છે, 5-25 ગામના ધણી છે. આ તો એક નાનો એવો ફકીર કહેવાય, નાની એવી ઝૂંપડી બાંધીને બેઠો, એ મને 2000 રૂપિયા આપે. કેવડી મોટી વાત. અને ચારણ દેદી કહે છે કે રાજા જોયા જોયા ઘણા પણ રાખ, ફકીર પણ ફાકડો, રઘુરામ આડો વાળ્યો તે આખ. બાપા તું તો એક નાની એવી ઝૂંપડીનો ફકીર છો મારા બાપ, તારી મારે શું વાત કરું. ઈ અમારું વડવાળા, ઈ અમારી જગ્યા. બાપુ અહીંયા તમે જાઓ ને તમને અહોર નિશ આનંદ થાય. તમે 360 દી બાપુ હરિહરની હાકલવું પડે, ધર્મની વાવટાયો. બાપુ અખંડ જોઈતું જગે છે, જે અખંડ જોઈતું. તમે કોક વાર અહીંયા આવો, દર્શન કરો, તમને ખબર પડે. એવા બાપુ સંતોના બાપુ એમાં આશીર્વાદ પડ્યા છે. આજ અડીખમ બાપુ મંદિર ઉભા છે, અડીખમ વાવટા ફરકે છે. એ રઘુરામ બાપુ હતા ને તેથી બાપુ દુકાળ પડેલો ને ગાયું લઈ અને ગુજરાતમાં જવા નીકળ્યા ને. લખતર તાલુકાનું ગામ ભૂલાઈ ગયું મારે, પણ એ લખતર તાલુકાનું એક ગામ છે ને, એ ગામની સીમમાં તેથી વાડિયું, નાના નાના કુવા અને થોડું થોડું પિયત. ગાયું તરસી થયેલી અને રઘુરામ બાપુ આગળ અને ગોવાળ હતા, એ ગાયોને લઈને વાયા હલાવતા હતા. એટલે એક વાડીએ ખેડૂત કોળો હાંકતો હતો, અહીંયા જઈને કીધું કે દૂધરેજ જગ્યાની ગાયું છે અને 2 દીથી પાણી નથી પીધું, પાણી મળ્યું નથી. કે જો તમે કયો તો પાણી પાવા દો તો ગાયું આઈન પર લઈ આવી. ઈ કે ભાઈ તમારા જેવા લંગોટા તો હાલી નીકળ્યા, માયા એક વિકયક વાયુ છે, એનું નથી પૂરું પડતું. તમે કે એટલી બધી ગાયોનું કે થોડું અહીં મેળ પડતું હોય છે, કોઈ અહીં પાણી નથી પાવાનું. એટલે બાપુ અહીંયાથી નીકળી ગયા. પછી એક ખેતરમાં મૂકીને બીજી વાડી હતી ને, અહીંયા ખેડૂત અહીંયા કો હાલતો હતો, અહીંયા જઈને કીધું કે ગાયું 2 દીથી તરસી છે અને પાણી પાવું છે. જો તમે કીધું અરે બાપા ગાયું તરસી હોય તો લેતા હો, મારું કે હુકાઈ જાય ભલે હુકાઈ જાય. એ ગાયું બાપુ અહીંયા આવી અને તેથી રઘુરામ બાપુએ કીધું હતું કે આ દુનિયામાં તારા કુવાનું તળિયું હું જો દેખાય તો વડવાળાનો બાવો ન કહેવાય. બાપુ એની હજી આજની તારીખમાં એ કુવામાં હજી પાણી ખુલ્યું નથી અને ઓલામાં બાપુ હતું એ વીયું ગયું. આ સંતોની કૃપા. હું તો એમ કહું કે સંતો કે સાધુ કે માંગણ ગમે એક આપણા આંગણે આવે ને, નો દે એક કઈ નહીં, પણ બાપુ એને કોઈ નિહાકો ન લેતા. હું તો એમ કહું બટકો રોટલામાં કોઈ દે રાકા વેડા ન કરતા. શહેરમાં તમે જાઓ ને, ઓલા માંગણ હોય ને એમ કે એ બાપા કઈ દો, એ બાપા કે આગળ જા, કે આગળ. હવે આગળ તારા જેવા છે ઠેઠ હતી, એક બટકો રોટલો દે ચા મરી જવાનો છે, પણ ભૂખની ખબર જ નથી. ભલા મને તમને મને બાપુ મળ્યું છે ભૂખ. આ પેટ છે ને, પેટ ઈ વેટ કરાવે છે. કોઈને ભીખ માંગવી ન ગમે, પણ નો હોય ને બાપુ માલપા વરાળ, કારણ કે આપણને ખબર નથી કે ભૂખ શું છે. બાકી તો એ તરાજુ લઈને બેઠો છે. તમે કોઈના ગરીબ માણસ નહીં દો ને તો દવાખાને હાથો હાથ દેવા જવું પડશે. એમાં એ હિસાબ કરી જ નાખવાનો છે. તમે જો દિવાળીનો તહેવાર હોય ને, પૈસા વાળાના છોકરા હોય ને, બયા ફટાકડા લાવે, એક ફટાકડાના 2 રૂપિયા આપ્યો. ફોડી નો કે ફોડવા ઝૂંપડામાં થા કરવા પડે. એમને પૈસા નથી આપ્યા, એમને જીગર આપી. આમને પૈસા આપ્યા, જીગર નથી આપી. જો આ ઈશ્વર. તમે જો આ પૈસા ઝાઝા પૈસા છે ને, ઈ 8 દી બીપી મપાવે. ડોક્ટર પાસે જાય, ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કાંઈ ખાધું મર્યો. શું કરવા પૈસા? અને આ ઝૂંપડામાં રહેશે ને, આખી દુનિયામાંથી રોટલા માગીને ખાઈને ગટરોમાંથી પાણી પીવા 8 આનાની ટીકડી નથી ખાવી પડતી. કારણ કે એને ખબર છે કે આની પાસે 18 રૂપિયા રિપોર્ટના છે નહીં, આને શું બીમારી કરાવી હોય.
ઓલું ડેન્ગ્યુ નતું, એવું ડેન્ગ્યુ. હવે આપણે એમ થાય કે હારા મારું મકાન હોય, બારી બારણા પેક હોય, મચ્છરદાની હોય, અને અહીંયા ડેન્ગ્યુ આવીને કરડી જાય તો ઓલા ઝૂંપડામાં રહેતા હોય નહીં બારણા નહીં ગાડલા નહીં એસી નહીં પંખા, તો એને આ ડેન્ગ્યુ નહીં ફાળતું હોય. પણ એને ખબર છે કે આ કાળી મજૂરી કરીને હુતા છે ને ઓલો કેટલાના બૂસ મારીને હુતો છે, એને જ લસોટે તરાજુ લઈને બેઠો છે. બાપુ ઈશ્વર દયાળુ છે. એટલા જ માટે હું તો એમ કહું કે ઝૂંપડામાં કોઈક રહેતા હોય ને દિવાળી કે હાતમનો તહેવાર હોય, કોઈક દીક જો મળે ને તો બાપુ 500 કિલો તેલ આપ્યા હોય. જે બાપુ લુગડા ઉગીના છોકરા ખાય ને એના પેટમાં જાય ને આશીર્વાદના ધોધ નીકળે ને, જિંદગીમાં બાપુ કાંટો ન વાગવા દે. બાકી પૈસા વાળાને તો નોય હોય ને સલામું આપણે મારવી પડતી હોય છે, કારણ કે આપણને ખબર હોય ત્યાં જેમ ભેગા કર્યા, પણ નોય હોય ને સલામું મારવી પડે, બાકી કાંઈ છે નહીં આમ. એટલા જ માટે એક માં ભગવતી ખોડિયાર માની ભેળિયાની બે ઘડી કઈ પછી મારી વાણીને વિરામ આપું. મારી અમાય તું જોગણી અનમાડી જપે તિહારો ઈદા એ મારી ખા
ધરતીકપની ફરમાઈશ હતી. એક ધરતીકપની નાની એવી વાત લઈ અને પછી મારી વાણીને વિરામ આપું. ધરતીકપ બધાને ખબર છે થયો તો તેથી તો રૂવાડા ઉભા થઈ ગયા હતા. અત્યારે બધા ભૂલી ગયા. તેથી બધા ખરાબ ઉપર ધોઈને બોલતા હતા શ્રી રામ જય. અમે બધા બોલ્યા હોત તો થાત જ નહીં. અમારા મૂડી તાલુકાનું ટીકર ગામના રબારી ભીખાભાઈ, એ ભીખાભાઈએ બાપુ ધરતીકપની વાત લખી. આજ આ દુનિયામાં છે નહીં, પણ બાપુ અમારી ભજનની દુનિયાનો ભીષ્મ હતું. એ ભીખાભાઈ લખે કે ધરતીકપ ક્યારે આવ્યો હતો, કેટલા વાગે આવ્યો હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, એનો લાવારસ ક્યાં નીકળ્યો અને ક્યાંથી ક્યાં હાલ્યો, એનો યાદી કરાવે છે. 26મી જાન્યુઆરી 2001ની સાલ, તેથી હતો શુક્રવાર, સવારના 8:46 ધરતીને આંચકો લાગ્યો. 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો અને એનો લાવારસ નીકળ્યો કચ્છમાં. ભુજ શહેરથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડીને લાવારસ નીકળ્યો અને ત્યાંથી ધરતીકપનો આંચકો હાલ્યો. ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એની થોડીક યાદી કરાવું. જો મોજ આવે તાલી પાડજો, નો મોજ આવે તો હાથ ઊંચો કરજો. અમારા ભીખાભાઈ બાબુ લખે કે પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો અંજારને આટો ફરી ખીડોય નાખ્યું, ખખડાવી બચાવને કર્યું ભાંગીને ભૂકો. રાપરને રમઢોળતો સમખ્યાળી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો, ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કીકડી નથી બચવાની ક્યાંય ભારી. ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ ઉડાડ્યા મોર જામનગર માથે ઝડી બોલતો ધાંગધ્રાને ઝડી બોલાવતો હલારનો પકડ્યો, હાથ બહુ ધોળાવ્યો, બારાડી જૂના ગઢિયા લીધા, ઝપટમાં ડોલાવ્યો, દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો, ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યો, વલોવી નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો, ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. વલભીપુરમાંથી વસુટો ગોયલવાડમાં ગુંજાણો પોણા ભાગનું લીધું પાલીતાણા, બજરંગ બાપાની મહેરથી બગદાણાથી બારો હાલ્યો, કાઠિયાવાડ કમકબાવતો, રાજકોટમાં રેલાડો, 8 નંબર રોડે અથડાણો, ચોટીલા હોરો થઈ સાયલાને કરી શાન, લીમડીને મારતો ગયો લપાટ, ધોળકા ધંધુકા ધ્રુજાવતો, ભરૂચના ઉડાડ્યા ભમરા, સુરતને કરી શાન, વાપી નાખ્યો, વલોવી નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો, ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. વાપીમાંથી વસુટો અમેરિકા જતા હાડાથી પાછો પરવડ્યો, પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા, દીવાદાડી રોલાવતો વળતો વળ્યો, અડધું લીધું અમદાવાદ, સાણંદ સોસરો થી લખતરને લગ પગાવતો, વઢવાણના પાડ્યા વાટ જોર કરી જોરાવળથી રાતે મટાડો, રતનપુરને રમઢોળતો, સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજના દેવળે દેખાડો, ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો, ધાંગધ્રાને ધ્રુજાવતો, હળદ નાખ્યો હલબલાવી, રણની ટિકિટને ટાળતો, સરા સોસરો થઈ દુધઈના દેવળે દર્શન કરતો, ખાંડલીને ખકડાવતો, મૂળીમાં જે મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીકર ગામડે ગામડે ભૂકંપ તારા ભડકારા ભણે ભીખોર બારી આવું કેમ કર્યું કીર્તન. એવો બાપુ ધરતીકપ આવ્યો ને, હા નહોતો હમાતો. હા મારા રામ. પછી ઓલો સર્વે કરવા નીકળ્યા ને કે નુકસાન થયું ને સરકાર પૈસા આપે, રાતે ઉભા થઈ તેને વંડીઓ મીડિયા પાડવા. એ વંડીઓ હજી પડી છે, 25 વર્ષ થયા તોય પડી. બોલો આજ આટલી ધ્રુજ આવી, બીજે દી ખોટું કરવાનું મન થયું. ભગવાને દાંત નહીં કાઢતો હોય, આમને શું જોવું છે? કહેવાનો મારો અર્થ ઈશ્વર છે ને તમારી મારી બધાની લગામ લઈને બેઠો છે. એના કોઈ તમારી મારી સુરતા હશે ને તો ગાડું વ્યવસ્થિત જ હાલવાનું છે.